હું માની બેઠા છે ને એટલે આપણે વધારે દુઃખી. ખરેખર કોઈ મરી જાય ને તો ફલાણો માણા મરી ગયો એટલે હું આ તત્વજ્ઞાન પૂછે તો મરી ગયો એટલે કે આ ફલાણા ભાઈનો દેહ આવ્યો આ પડ્યો એ ક્યાંય વયો તો એમાં હતો એ વયો. હવે એમાં હતો એ વયો ગયો એ તો આત્મા તો એને તો કોઈ મારી શકતું નથી, કાપી શકતું નથી, બાળી શકતું નથી, ભીંજવી શકતું નથી. આત્મા તો મરતો નથી, અમર છે. તો એ તો વયો ગયો તો મરતો નથી તો મર્યું હું? આ પ્રશ્ન છે ને તત્વજ્ઞાન સામો પ્રશ્ન કરે કે તું જેના માટે રડે છે એ તો આ પડ્યો અને જે ગયો છે એ તો મરતો નથી. તત્વજ્ઞાન એવું કહે છે કે એના માટે શોક કરવાનો હોતો નથી. તો ઘણા એવું કે તો રોવું કેમ આવે? રોવું તો ભાઈ જો હારો રહ્યો હોય જીવનમાં, કુટુંબમાં, સમાજમાં, તો એ 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ તો એની સુવાસને કારણે માણસને વિયોગ થાય તો રોવે. પણ વિયોગમાં રોવાની ના પાડી છે. અમારે ગોકુળમાંથી જયારે કૃષ્ણ ગયા ને ત્યારે ગોપીઓએ કીધું કે વિયોગમાં કૃષ્ણ અમારાથી આઘો થયો નથી. અને કૃષ્ણ ઉદ્ધવજીને તો બહુ અભિમાન હતું પોતાના જ્ઞાનનું. ભાગવતમાં આવે છે. એટલે કૃષ્ણએ કીધું હતું કે હું મથુરામાંથી ગોકુળમાં નહીં જઈ શકું, તું જાજે. કૃષ્ણ જેવા જ લાગતા, બહુ એને અભિમાન હતું પોતાના જ્ઞાનનું. એટલે ઉદ્ધવને કીધું તું ગોપીઓને સમજાવ્યા. હા, ગોવાળિયાને ગોપીઓને કે રડે નહીં અને તકલીફ ના પડે. હવે ઉદ્ધવજી ત્યાં ગયા અને હું તમને સમજાવી દઉં ને એને બધે આમ જ્ઞાનની વાતો કરવા માંડ્યા. અને ગોપિયા ભેગા રહ્યા પછી ઉદ્ધવજી એક એક પ્રશ્નમાં એને જવાબ મળતો નહોતો કે કૃષ્ણ ગયા જ નથી. તમે શેના કહો છો કે કૃષ્ણ અત્યારે નહીં આવે? કે અમારાથી આઘો જ નથી. આ વિયોગમાં કૃષ્ણમાં લીન થયા. અને ત્યારે ઉદ્ધવજીથી એનો અહંકાર ઓગળી ગયો અને કીધું કે ગોકુળના રોડ ઉપર પણ મને કોઈ કે છોડવો કે ઝાડવું બનવા મળે ને તો ગોપીઓનો એટલો પ્રેમ મળે, હું એ થવા તૈયાર છું. 10મો સ્કંદ ભાગવત, શ્રીમદ ભાગવતમાં આ લખેલું. બહુ પ્રેમ ભગવાનનો લીલા. ઉદ્ધવજીને એનું જ્ઞાન થઈ ગયું. એકલા જ્ઞાનથી આપણે ભગવાનને ઓળખી શકતા નથી. જ્ઞાનની આંખોથી, હૃદયના ભાવથી અને શ્રદ્ધાથી આ ભેગું થાય ને તો જ થાય. પણ આજે માણસને જેમ જ્ઞાન આવે ને એમ તેજ વધે. તેજ વધે ને એટલે પ્રકાશ ભેગી જ્વાળા હોય એટલે ભાવનું ઝરણું સુકાઈ જાય. હવે ભાવનું ઝરણું સુકાય ને પછી સમાજમાં ભળી શકતો નથી. એક અભિમાની ના ભળી શકે, એક મૂર્ખ ના ભળી શકે, અને એક આવો ઊંચો ગયેલા જ્ઞાનના અહંકારમાં એ ભળી ના. જ્ઞાન તો એવું હોવું જોઈએ કે અભણ અને ભણેલા વચ્ચે બ્રિજ બને, એને આપણો બનાવતા થાય. અને ત્યારે ઉદ્ધવજીને અહંકાર ઉતરી ગયો અને ગોપીઓના પ્રેમને ને ભક્તિને વશ થઈને એને કીધું હતું કે મારી પાસે જ્ઞાન તો કઈ નથી, જે છે એ તો ગોપીઓને ગોવાળો પાસે. આજે પણ ગોપીઓના વૃંદાવનમાં જવા વાળાને ખબર છે કે રેતીમાં આડોટે છે. રેતી રમણ કે ને, રમણ રેતી કે ને, એનો મતલબ શું થયો? જ્યાં મારો ભગવાન આડોટો ત્યાં ગોપીઓ આડોટે, તો ગોપીઓ ને ભગવાન જ્યાં આડોટો ત્યાં અમે કેમ ના આડો? ભલે આપણને કોઈ ગાંડા ગણતા છે કે મારા બેટા આ ધૂળમાં અહીંયા આડો. આ તો પછી એવું છે. હા, શિખામણ દેવા વાળો નથી. દાદા એ કે નિહારે ગઈ હતી, છોકરા ને છોકરી કે ને દાદા નિહારે ગઈ હતી કે અમારી બેન ને જ નથી આવડતું, ત્યાં શું ભણવા જાય? તો કેમ નહીં ભણવા? હા, કેમ નથી આવડતું? મને પૂછતી હતી 5 ને 5 કેટલા થાય. હવે તો પછી મારે ત્યાં શું જવાની જરૂર છે? એવા અટાણે આપણને આવી શિખામણ દેનારા
ગણાય છે. રેતીમાં આડો એટલે શું થાય? એટલે અંદર ભાવ હોય ને એને થાય, કારણ કે એના માટે હૃદય જોઈએ. અને આવું પીગળેલું શ્રદ્ધા વાળું હૃદય ના હોય ને, ભક્તિ વાળું, એ માણસને સામે દલીલ જ શું છે. પેલી રેલવે સ્ટેશન બેન નાનું બાળક લઈને ઉભી હતી 8 મહિનાનું, અને પેશાબ પાણી જવું હતું તો કોઈ એટલા માણા નહોતો, એટલે ઓલા ટીટી માસ્ટર કીધું જરાક સાહેબ કે આ બાળકને તેડી રાખો તો હું પેશાબ પાણી જઈ આવું. સારું લાવો. ઓલા બેન ગયા, આ છોકરું રાયડે સીડ્યું, ઓલો ઇંગ્લિશમાં બોલે, હા હિન્દીમાં બોલે, પછી તમિલમાં એની ભાષામાં બોલે, ત્યાંની દક્ષિણની બધી ભાષા ને બધે જ્ઞાન મીડો દેવા, પણ ઓલું છોકરું બંધ ન થાય. મારું બેટું કે ત્યાં ઓલા બેન આવ્યા, આ તો પરસેવો વળી ગયો, અને કે સાનું કેમ રાખો? હા, એટલે ઓલા બેન ને દીધું, તો બેને તેડ્યું ને તા ને તું ને ટેન મળી કરવા. એટલે ઓલા માં એના નાટક કરે ને છોકરાઓને સામે, મારો બકો ને આબુ ને ટાટું ને એવી ભાષા બોલે, તો ઓલું છોકરું બંધ થઈ ગયું, દાંત કાઢવા માંડ્યું. હે બેન, કે તમે કઈ ભાષા બોલાય? હું તો આટલી બધી ભાષા શીખડા બોલી જાણ્યો, પણ કે આ તો બંધ ન થયું. તમે આમાં કોઈ શબ્દનો અર્થ તો થતો જ નથી. અને કઈ ભાષા બોલ્યા? ત્યારે એને કીધું તારે મારી પેટે જન્મ લેવો પડે, કારણ કે માની ભાષા એના હૃદયથી આવતી, એ જ બાળક સમજતું. તો આપણે પણ ભક્તિ છે ને હૃદયથી કરીએ ને તો જ એ માં ને એ બાપ આપણને સમજે. અને એ બાળકનો પ્રેમ, માનો પ્રેમ જે હોય ને, એવો જ પ્રેમ ભગવાનનો ના આપણો. અને એટલે કીધું છે કે જ્યારે સાધક પોતાનું કલ્યાણ કરવાનો દ્રઢ નિશ્ચય કરીને સ્વધર્મ પોતાના સ્વાભાવિક કર્મોના પાલનમાં તત્પરતાપૂર્વક લાગેલો રહે, ત્યારે તો કોઈ કષ્ટ, દુઃખ, કઠિનતા વગેરે આવે તો પણ તે સ્વધર્મથી વિચલિત થતો નથી. એટલું જ નહીં, તે કષ્ટ, દુઃખ વગેરે તેને માટે તપશ્ચર્યા રૂપમાં પ્રસન્નતા આપવા વાળા બને છે. શરીરને હું અને મારું માનવાથી જ સંસારમાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય. હું છું અને મારું છે આવ્યો એટલે રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય. રાગ દ્વેષ રહેવાથી મનુષ્યને સ્વધર્મ પરધર્મનું જ્ઞાન નથી થતું. સ્વધર્મ અને પરધર્મ. હવે માણસે પોતાનું અને પારકાનું એવું ગણવા માંડે ને, મારું તારું, એટલે એનું ભાન રહેતું નથી. જો શરીર હું એટલે કે સ્વરૂપ હોત તો હું રહેતા, શરીર પણ રહેત, અને શરીર ના રહેતા હું પણ ન રહેત. અહીંયા પ્રશ્ન મૂકી દીધો. જો શરીર હું જ હોત તો હું રહેતા, શરીર પણ રહેત. જો હું રહેત તો શરીર પણ રહે ને, તો શરીર તો રહેતું નથી. આમાંથી આત્મા વયો ગયો એટલે શરીર હળવા માંડે, ગંધાઈ જાય. અને આ પેલું યાદ રાખવાનું કે આ શરીરને ક્યાં સુધીનો સંબંધ? જીવને શ્વાસ તણી છે સગાઈ, ઘરમાં ઘડી ન રાખે. આ દેહ છે જ્યાં સુધી આત્મા છે, હું છું. ઘણા ને એવું લાગે તો હું બેઠો ને, હું બેઠો, પણ અંદર બેઠો ત્યાં. હા, આપણે રાતે ક્યાં સહી, કેવા સહી, કેમના સહી, કઈ રીતના સહી, કઈ ખબર કરે? રાતે ભર નિંદ્રામાં હોય ને, કેટલા છોકરા, કોણ બૈરી, કેટલું બેંક બેલેન્સ, કાંઈ ખબર ખરી? કોણ હગાવાલા, કેમના સહી, કૂતા હોય દંડા કરે. હા, મધ્ય રાત્રે ધનુષાકાર થઈ જાય ને, સવારે જાય ને તો અંડાકારે થઈ જાય ને. પેલા શુદ્ધ હોય, હા, પછી આમ વાંકો વળે, હા, અને પછી સવાર થાય ને તો ઢેસણ નાકે આવે, અંડાકાર થઈ જાય ને. રાતે ઊંઘમાં આપણું નાનું મૃત્યુ છે. તો આપણે ક્યાં હતા, કેવા હતા, કઈ ખબર નથી. તો હું સ્વરૂપ આત્માનું આપણને ખબર નથી ક્યાં છીએ. તો કોના માટે આપણે? હું રહેતા શરીર પણ રહે. જો હું રહેતો હોત તો શરીર રહે ને. રાતે શરીરનું ભાન નથી, આત્મા ક્યાં છે ખબર નથી. અને જો ભગવાનનું નામ લેતા લેતા ઊંઘી ગયા આવીશું ને તો સમાધિમાં આવી. ગાઢ નિંદ્રા, નિંદ્રાના પ્રકાર છે. સૂવું, પછી તંદ્રા, પછી નિંદ્રા, પછી સ્વપ્નાવસ્થા, પછી ગાઢ નિંદ્રા, અને પછી જાગ્રત અવસ્થા, અને પછી ઉઠવું. કેટલું બધું લાંબુ છે, એમાં તરત નથી થઈ જતું.
લાંબા થાય પછી થોડું થોડું ઊંઘ આવતી જાય કે આપણે એને કાગા નીંદર કહીએ. હા, થોડા જાગતા હોય ને થોડા હુતા હોય ન હોય એવું બને. ઘરમાં વાહન ખખડતા હોય એ સંભળાતા હોય હો, અને પાછા થોડી થોડી ઊંઘ આવતી હોય. હા, અને એ આવે એટલે પાછું એ થોડુંક સરનામું લેતી આવે, અને પછી ધીમે ધીમે સપનું આવે. અમારે એક ભાઈને તો ટ્રક આંકતા. હા, તે પેલા ખાટલો નાનો ને 2 જણા હુતા, અને રાતે ટેવ ખરી ટ્રકમાં તો, અને હુતો તો ઓલો બાજુમાં, અને આડી એક ડોશી પડી. ઓલા એ ટ્રક ને મારી બ્રેક, તો ઓલો હોય મારીને હોય બાપા કરવા માંડ્યો. એટલે કે હું છે એ કે મને કે પાટું મારીને હેઠો નાખ્યો કે, તો કે મેં તો ટ્રક ને બ્રેક મારી. હવે જો પછી સપના અવાજ આવે ને. હા, આપણી ને આપણી ઠાઠડી આપણે જોઈએ, સપનામાં થાય હો. હા, અને રાયા સપનામાં તો કરોડપતિ થઈ જાય. નોટોના બંડલ ગણતા હોય ને, નવી નવી નોટોના. હા, થપ્પા લાગેલા હોય કરોડપતિ, અને કોક આવીને આપણને ઉઠાડે, અરે હું ડફો કરી નાખ્યો. હા, અરે કે કરોડપતિ હતો. હા, જાગ્યા પછી કોઈ દી આપણે રોયા ખરા કે કરોડો રૂપિયા વયા ગયા? કોઈ દી રોયા નથી. રોયા. સપનું હતું એવું માનીએ છીએ ને, સંસાર એ સપના જેવો છે. આમાં રોવાનું હોય? જેસલ કરી લે વિચાર, માથે જમકેરો ભાર, આ તો સપના જેવો સંસાર. સપનું જ છે આ. ઓલું રાતનું સપનું છે ને આ થોડુંક મોટું સપનું, બાકી કાંઈ ફેર નથી. આ છોકરા ને બૈરા ને ધણી ને આ ને તે ને હગા ને વાલા ને જયારે જાવું ને ત્યારે કોઈ પાસે ભેગું નહીં આવે. આમે હશે તો ભેગા નહીં આવે. ડહકા લેતા લેતા ભગવાન ના નામ લો તો કૈલી આવી નથી. અરે કૈલી આવશે, જન્મી તે દી ની જોઈ છે. એટલે જીવ એમાં ઘુસાડવો નહીં. શરીર પણ રહેત અને શરીર ન રહેતું હું પણ ન રહેત. ખરેખર આ દેહ પડે ને, જીવને શ્વાસ તણી શકે. આમાં શ્વાસ છે ને ત્યાં સુધી જ કોક આપણને રાખે. પછી આપણા ને આપણા એમ કે છે આને કાઢો. આ સારું આવ્યું છું. આપણે ઠાઠડી બાંધે ને ક્યારે કાઢવાના. આ એક જ શબ્દ એવો છે ને આડો ખૂંચે. અને આ મરે ને હું તો મહાણમાં જાઉં ને તે જોઈ રહ્યો, એટલા બધા લઈને ગયા હોય, બધા કાંધ આપે. બોલો, ઠાઠડીને કાંધ આપે, પણ હળગાવતી વખતે તેના છોકરાને જ ગોતેલા તાર બાપાને મુખાગ્નિ દે. હા, હું કહું છું એના ને એના પાસે હળગા, કોઈ ન પૂગે એનું પેટ પૂગે. આ ન પૂગે તો મહાણમાં તો પૂગે. ખરેખર આમ જોવા જાય ને તો હાવ આમ નરું સાહિત્ય દેખાય છે કે જીવનમાં હું લાયા હતા ને હું લઈને જઈએ છીએ. ખરેખર આ મહાણમાં બેઠા હોય તો તો જ્ઞાન થાય હો. પણ મારો નાય ને ઘેર આવીને અને ઘરવાળીને તરત કેવો ચા મેલ કે, અને પછી બીડી ટેકાવીને બેહે. એલા કે માણ નું જ્ઞાન કઈ ગયું, જતો રહ્યું. જો શરીર મારું હોત તો તેને મેળવ્યા બાદ બીજું કઈ મેળવવાની ઈચ્છા ન રહે. જો શરીર મારું જ હોત. ખરેખર તો આત્મા છે ને એમાં કોઈ વધઘટ થતી નથી. આ શરીરમાં થાય તો શરીર મારું નથી. કારણ કે શરીર તો અહીંયાથી લીધું, પંચભૂતિ કાયા છે ને અહીંયા જ મૂકીને જવાનું છે. આપણે વેંકટના જન્મમાં મોટા થયા પછી જવાન થયા, પછી ઉતારવાનું આવ્યું, ઢાળ ઉતરવાનું આવ્યું, એટલે ધીમે 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 વૃદ્ધત્વ આવ્યું. આપણે એમ નથી કહેતા કે મોત તરફ જઈએ છીએ. હકીકતમાં બધા જાણે જ છે કે એ બાજુ મોતનો જ રસ્તો છે. હા, ત્યાં છેડો જ આવવાનો છે. ખરેખર જો આમ લાંબુ વિચારીએ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તો આપણે જ્યાં જઈએ છીએ ને ત્યાં મોત જ છે. તો હું પાછું વળી જવાનું આપણું હાલ એમ નથી. કારણ કે આમાં આ રસ્તો જ વનવે છે. ત્યાં જવાય છે, આવાતું નથી. તો પાછું આવવું હોય શું કરવું પડે? શેઠ આગળનો કટ આવે ને ત્યાંથી પાછું વળવાનું. તો આગળનો કટ એટલે ખાઈમાં ગયા, પૂરા થયા, અને પાછો જન્મ લઈને આવ્યા. જન્મ પાછો લઈએ ને ત્યારે પાછા આવીએ
હા, પછી આપણે બંગલામાં ને આમાં ને તેમાં માણા ઘણા એવું કે ને હું મરું ત્યાં સુધી મારું ઘર ન છોડું, એટલે આ કોને ખબર. હા, એવો બીમાર પડે ને તો હોસ્પિટલમાં જઈને મરે. ભૂમકા ક્યાં પોકારતી હોય કોઈ ખબર નથી. આપણે કઈક મારે અહીં મરવું, પણ ખરું નક્કી ખરું? જન્મ મૃત્યુ કોના હાથમાં છે કોને ખબર છે? આપણે ક્યાં જન્મવું તેને, આપણને જન્મ ક્યાં મળે અને મૃત્યુ ક્યાં મળે? આપણું મૃત્યુ નક્કી જ છે ક્યાં મળવાનું છે. અને એટલે તો આપણા 16 સંસ્કારો છે, એની અંદર છેલ્લો સંસ્કાર 16મો અગ્નિ સંસ્કાર છે. એમાં ક્યાંય લખ્યું નથી કે અગ્નિ સંસ્કાર અહીં કરવો.